टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર સુરતથી મળી રહ્યા છે। માંગરોળ તાલુકામાં યુરિયા ખાતરની અછત। વાંકલ ડેપો પર લાગ્યા છે ખાતર નથીના બોર્ડ। 10 દિવસથી ડેપોમાં યુરિયા ખાતર નહીં હોવાની રાવ। ખેડૂતોને ખાતર નહીં મળતા ધક્કા ખાવાનો આવ્યો છે વારો। નાઇટ્રોજન ખાતર યુરિયા દરેક ખેડૂતોને એમની તાતી જરૂરિયાત છે આ ખાતરની, અને એ હાલ 10 થી 15 દિવસમાં તમામ વિસ્તારના ડેપોમાં ઉપલબ્ધ નથી। તો એની અછત હોય એ જે દૂર કરી અને અમારા જે આ વાંકલ મોટા કદની ખેડૂતની મંડળી છે એમાં આદિવાસી વિસ્તારના ઘણા મહત્તમ ખેડૂતો છે, અને આ રોકડ પાકને આધારિત નેનો યુરિયા અને આ દાણાદાર યુરિયા ખાતર ઉપલબ્ધ થાય એ બાબતની અમારી લાગણી અને માંગણી છે। સુરત જિલ્લામાં હાલ વરસાદે વિરામ લીધો છે, ત્યારે ખેડૂતો પાક તો વાવી રહ્યા છે, પરંતુ ખાતર નહીં મળવાના કારણે તેમને હાલાકી ભોગવવી પડી રહી છે। અન્ય ખાતરો છે, પરંતુ ખેડૂતોમાં યુરિયા ખાતરની જ માંગ વધારે છે। ત્યારે સહકારી મંડળી અને ડેપો ક્લાર્ક દ્વારા આગળથી જ ખાતર નહીં આવતું હોવાની વાત કરી છે। યુરિયા ખાતર સ્ટોકમાં નથી, એ તો અહીંયા બોર્ડ લગાવેલું છે કે યુરિયા સ્ટોક પણ એની સામે એ પણ અમે કહ્યું છે કે અમારું યુરિયા ખાતર સિવાયના બધા ખાતરો અમારી પાસે અવેલેબલ છે। એ ઉપરાંત ખેડૂતો આવે છે તો યુરિયાની વધુ ડિમાન્ડ છે, એટલે સ્વાભાવિક છે કે ઘટ પડવાની, ને જે તે જગ્યાએ આ બધું યુરિયા ખાતરનું એડવાન્સમાં બુકિંગ થયેલું છે, તો ફેક્ટરી ફોલ્ટને કારણે અહીંયા સુધી યુરિયા અમારી સુધી પહોંચતું નહીં હોય એ સ્વાભાવિક છે। અત્યારે તો મંડળી દ્વારા જે કંઈ બુકિંગ કરવાનું હોય છે એ બુકિંગ કરવામાં આવેલો જ છે। જેમ સ્ટોક ઘટતો જતો હોય છે એ રીતના અમે ઓલરેડી બુકિંગ કરાવીએ જ છીએ સ્ટોક પૂરો થયા પહેલાં, પરંતુ અત્યારે જેમ કહીએ તે રીતના સ્ટોકના અછતને કારણે ઉપરથી યુરિયા હજુ સુધી જે કંઈ ફાળવવામાં આવેલું હોય, પરંતુ કંપનીમાં જે કંઈ પ્રોબ્લેમ હોય એના લીધે હજુ સુધી અહીંયા સુધી યુરિયા પહોંચ્યું